એક દિવસની ઘટના ઘટી છે. હળસંગ બાપુ ગામના ચોકમાંથી નીકળે છે. ડાયરો અકડે ઠેઠ જામ્યો છે. એમાં એક મરેલી ગાય પડી છે. પ્રસંગ બહુ જાણીતો છે. કોઈ ટીખળ કરી છે. આ બાપુ નીકળ્યા, ભક્તિ સમરા કાઢી ગઈ છે. ગાયને પોતે જીવતી કરશે. એક તો ક્ષત્રિય આવું વેણ સંભળાણું, અને પાછા બધા નિજારના ઉપાસ. આકાશ સામે મીટ માંડી છે. હે હરિ, તારું તન મનથી જો મેં ચિંતન કર્યું હોય તો મારી લાજ રાખજો. હાથમાં પાણીની અંજળી લઈ અને આમ ગાય. આ એક વસ્તુ પાછળ નક્કી રાખજો, આ કોઈ ચમત્કારની વાતો નથી. એ કોઈ ચમત્કાર નથી. આ ગુરુની સિધાઈ આપેલી વાત છે. એમાં બહુ પડવું નહીં, ચમત્કારમાં બહુ પડવું નહીં. કારણ કે આડકતરી રીતેના રસ્તા છે ને, એ સુખ નહીં આપે મને તમને. સીધો રાહ જ સુખ આપશે. હાથમાં જળની અંજલી લઈ અને આમ ગાય માથે છાટી બેઠી થઈ જાય. વાતને વાયુ આમ આમ જેમ પવન પોગે પેલા વાત પોગી છે બધે. હળસંગ બાપુએ ગાયને જીવતી કરી, જીવતી કરી, જીવતી.